हेलो नमस्कार मित्रों। आज આપણે સ્ટાન્ડર્ડ 12 યુનિટ નંબર 5નું જે રીડ નંબર 1 છે એનો અભ્યાસ કરીશું, જેમનું ટાઇટલ છે એન્ડ્સ, કીડીઓ. એટલે કે આ આખા યુનિટમાં જે કીડીઓ છે એના વિશેની વાત છે. સો લેટ સ્ટાર્ટ. The following behavior was noticed by a scientist. કે ભાઈ આપેલું વર્તન છે એ વૈજ્ઞાનિકો દ્વારા ધ્યાનમાં આવ્યું છે. Who was making a study of ants, જે કીડીઓનો અભ્યાસ કરી રહ્યા છે. એટલે કે જે વૈજ્ઞાનિકો છે જે કીડીઓનો અભ્યાસ કરેલ છે તેના દ્વારા નીચેનું વર્તન છે એ ધ્યાનમાં આવ્યું છે. A number of ants were down in a pit. Down means નીચે. કે ભાઈ ઘણી માત્રામાં કીડીઓ છે એ ખાડામાં નીચે હોય છે, અંદર હોય છે. Where એટલે કે જ્યાં એટલે કે ખાડામાં. They had killed some flies and other insects for food. એટલે કે ખાડામાં તે કીડીઓ, કેટલીક માખીઓ અને બીજા જંતુઓ છે એને ખોરાક માટે મારે છે. બરાબર, એનો શિકાર કરે છે, મારી નાખે છે. The ants began fetching the small bits of these insects up to their ant hill. Ant hill means દર, બરાબર, જે એમનું કીડીઓનું ઘર હોય, દર હોય તે. પછી ફેચિંગ, ફેચિંગ મીન્સ લઈ જવું, બરાબર. એટલે the ants began fetching the small bit means ટુકડાઓ, ઇન્સેક્ટ એટલે જંતુઓ. The ants began fetching the small bits of this insect. એટલે કે જે જંતુઓને એને માર્યા છે એના ટુકડાઓને, જેમ કે હાથ, પગ, પાંખો, શરીર, એમને ફેસિંગ એટલે કે લઈ જવાનું શરૂ કરે છે. ક્યાં લઈ જાય છે? ટુ ધેર એન્ટ હિલ, પોતાનું જે ઘર છે, દર છે ત્યાં સુધી. એટલે કે આ કીડીઓ છે એ જંતુઓના નાના નાના ટુકડાઓને લઈને પોતાના ઘરે જતી હોય છે, પોતાના દરમાં જતી હોય છે. This was arduous work for them. Arduous means very difficult, અઘરું, મુશ્કેલ. કે આ કામ છે એટલે કે કોઈ પણ જંતુઓનો ખાડામાં શિકાર કરી અને ત્યાંથી એમના પાર્ટ્સ હોય જંતુઓને પોતાના દર સુધી લઈ જવું, એ કામ એમના માટે બહુ અઘરું છે, મુશ્કેલ છે. The sides of the pit were steep. સાઈડ એટલે બાજુઓ, એટલે કે જે ખાડો હોય છે, પીટ એટલે ખાડો, ખાડો હોય છે એની જે બાજુઓ હોય છે એકદમ સ્ટીપ એટલે કે ઢોરાવ વાળી હોય છે, એકદમ સીધી હોય છે, ઢાળ હોય છે. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ટ, અને કીડીઓની જે સાઇઝ હોય છે, કદ હોય છે, એને ધ્યાનમાં લઈએ તો, બરાબર, કન્સિડર મીન્સ ધ્યાનમાં લેવું. એટલે કીડીઓના કદને ધ્યાનમાં લેતા the loads they were carrying were very heavy. Load means વજન, carrying means ઉચકીને લઈ જવું, અને heavy means વજનદાર, બરાબર. એટલે એમની જે કીડીઓનું કદ છે એને ધ્યાનમાં લેતા જે વજન તેઓ ઉપાડીને લઈ જાય છે એ બહુ વજનદાર હોય છે, બરાબર. It was as if a group of men were carrying a weight of 200 pounds each. અને આ જાણે કે એવું લાગે છે, કેવું? તો કે ગ્રુપ ઓફ મેન, કે ભાઈ કોઈ માણસોનો સમૂહ હોય, ગ્રુપ હોય, એમાં were carrying a weight of 200 pounds each, કે દરેક વ્યક્તિ 200 પાઉન્ડ ઉચકીને લઈ જતું હોય એવું લાગી રહ્યું છે. And climbing a cliff at the same time. Cliff means ટોચ, હિલ, ટેકરી, અને એ જ સમયે જાણે કે તેઓ ટેકરીઓ ચડતા હોય એવું લાગી રહ્યું છે. એટલે કીડીઓ જ્યારે કોઈ વજનદાર પદાર્થ ઉચકીને જતી હોય ત્યારે કેવું લાગે કે ભાઈ માણસોનું કોઈ ગ્રુપ હોય અને દરેક વ્યક્તિ 200 પાઉન્ડ ઉચકીને કોઈ ટેકરી ઉપર ચડતું હોય એવું લાગી રહ્યું છે. જો પાઉન્ડ એટલે અહીંયા કોઈ ચલણ નથી, બરાબર, પૈસા નથી, નાણું નથી, પણ પાઉન્ડ એટલે 453.592
ગ્રામ્સ થાય 1 પાઉન્ડ એટલે કેટલા એટલે અંદાજિત 453 એટલે 450 ગ્રામ જેવું થાય એને ડિવાઇડેડ બાય 200 કેટલું વજન થાય તમે જોઈ લેજો. નેક્સ્ટ, ધ એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. બરાબર, એટલે કીડીઓ છે તરત જ આ રીતે પોતાનું કાર્ય છે એ ગોઠવી લે છે, ગોઠવણ કરે છે, વ્યવસ્થા કરે છે. કેવી રીતે? તો કે while some were carrying up the bits of insect, કે જ્યારે કેટલીક કીડીઓ છે ઇન્સેક્ટના ટુકડાને ઉચકીને જતી હોય છે. The other went in front and clear away any sand or small stone that obstructed the way. એટલે કીડીઓ કઈ રીતે કામ કરે? ધ એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે, કે આ રીતે કીડીઓ છે પોતાનું કાર્ય કરતી હોય છે. ઓર્ગેનાઇઝ મીન્સ વ્યવસ્થા કરવી, ગોઠવણ કરવી. while some were carrying up the bits of insect, કે કેટલીક કીડીઓ છે એ જંતુઓના ટુકડાઓને ઉચકીને જતી હોય ત્યારે ધ અધર વેન્ટ ઇન ફ્રન્ટ, કે બીજી કીડીઓ છે એની આગળ આવે છે. એન્ડ ક્લિયર અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન, કોઈ રેતી હોય કે નાના એવા પથ્થર હોય એને ક્લિયર કરે છે, દૂર કરે છે. ધેટ ઓબ્સ્ટ્રક્ટેડ ધ વે, જે રસ્તામાં વિઘ્નરૂપ હોય, આડે આવતા હોય, નડતરરૂપ હોય છે. બરાબર, નડતરરૂપ, વિઘ્નરૂપ. એટલે કીડીઓ કઈ રીતે કાર્ય કરે છે? કે એવી રીતે કાર્યની વ્યવસ્થા કરે છે કે કેટલીક કીડીઓ જ્યારે ઇન્સેક્ટના ટુકડાને ઉચકીને આવતી હોય છે ત્યારે બીજી કીડીઓ એમની આગળ રસ્તામાં જે નડતરરૂપ નાના નાના પથ્થરના ટુકડાઓ હોય, રેતી હોય એને દૂર કરે છે. એટ સમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ. બરાબર, કે ભાઈ અમુક જગ્યાએ ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ, એટલે પગ મૂકવા માટેની જગ્યા પર નથી હોતી, અથવા તો પગ મૂકવું મુશ્કેલ હોય એવી જગ્યાએ. બરાબર, જ્યાં બહુ લપસનો ભાગ હોય, એકદમ ઢાર હોય, જ્યાં પગ મૂકવો એ બહુ ડિફિકલ્ટ હોય, તો એ જગ્યાએ શું કરે છે કીડીઓ? કે ધીઝ અધર એન્ડ્સ would position themselves in a such a way that the ants carrying the load could easily climb over them. કે જ્યાં પગ મૂકવું મુશ્કેલ હોય ત્યારે બીજી કીડીઓ પોતાની જાતને એ રીતે ગોઠવે છે, એ પોઝિશનમાં ગોઠવાઈ જાય છે કે જે વજન ઉચકીને જે કીડીઓ આવે છે એ એમના ઉપર ચડી અને સહેલાઈથી પસાર થઈ શકે. એના પછીનો પેરેગ્રાફ, નિયર ધ ટોપ ઓફ ધ પીટ. બરાબર, કે ભાઈ પીટ એટલે ખાડો, ટોપ એટલે ટોચ, કે ભાઈ ખાડો છે એની ટોપ ઉપર, ટોચ ઉપર. હાવેવર, જોકે, એટલે જોકે પહેલાં લઈશું, જોકે ખાડાની ટોચની નજીક ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે. બરાબર, કે ભાઈ રસ્તો છે એ બહુ નાનો હોય છે. વિચ વોઝ કમ્પ્લીટલી, કે જે સંપૂર્ણપણે, વિચ વોઝ કમ્પ્લીટલી વેટ કે વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂથ એન્ડ સ્ટીપ, કે ભાઈ જે ખાડો હોય છે એમની જે ઉપરનો ભાગ હોય છે, ટોચ ભાગ હોય છે, એ કેવો હોય છે? એકદમ સ્મૂથ અને ઢોળાવવાળો હોય છે. હિયર ધેર વર નો ફૂટહોલ્ડ, ટૂંકમાં અહીંયા પગ મૂકી શકાય એવી કોઈ જગ્યા હોતી નથી. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ, કે ભાઈ કીડીઓ છે એ આ જગ્યાએ પહોંચે છે, એટલે ખાડાની ટોચ પર. એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ, અને એમનો જે વિકાસ હોય છે, એટલે કે આગળ જે વધતા હોય છે એ અટકી જાય છે, આગળ વધી શકતા નથી. ઇટ સીમ્ડ ધેટ, અને એવું લાગે છે કે આફ્ટર ઓલ, કે અંતે ધે હેડ બીન ડિફીટેડ. ડિફીટેડ મીન્સ પરાજય થવો, હાર થવી. અંતે એવું લાગે છે કે તેઓ હારી ગઈ, નિષ્ફળ ગઈ. બરાબર, ટૂંકમાં ઇન્સેક્ટ સાથે ખાડાની બહાર આવી શકી નહીં એવું લાગે છે.
of the many ants which try to climb this part. કે ભાઈ ઘણી બધી કીડીઓ છે એ આ જગ્યાએથી ચડવા માટે પ્રયત્ન કરે છે, બહાર આવવા માટે પ્રયાસ કરે છે. ઓનલી વન રીચ ધ ટોપ. એટલે ઘણા બધી કીડીઓ બહાર આવવાનો પ્રયત્ન કરે પણ માત્ર એક જ કીડી બહાર આવી શકે છે. This one was immediately met by a number of ants from the ant hill. Immediately, તરત જ કે ભાઈ this one was કે આજે બહાર આવેલી કીડી છે તે immediately met, મીટનું મેટ છે બરાબર, met by a number of ants from the ant hill. એટલે કે દરમાં જે બીજી કીડીઓ છે એને આ બહાર આવેલી કીડી તરત મળે છે, એની મુલાકાત લે છે, એની પાસે જાય છે. To whom it convey a message. Convey means કન્વે કરવું, મનાવવું અથવા આપવું. કે ભાઈ ટુ whom એટલે કે જે બહારની કીડીઓ છે તેમને ઇટ કન્વે અ મેસેજ એટલે કે સંદેશો આપે છે. શું સંદેશો આપે છે? કે ભાઈ દરની અંદર બીજી ઘણી બધી કીડીઓ છે જેઓ છે ઇન્સેક્ટના ટુકડાને લઈ અને બહાર આવવા પ્રયાસ કરે છે. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન. હવે એક આશ્ચર્યજનક અદ્ભુત બાબત ઘટના બને છે. ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગન ક્લાઇમ્બિંગ ડાઉન. જો ક્લાઇમ્બ એટલે ચડવું બરાબર, અપ હોય તો ઉપર જવું, અહીંયા શું છે ડાઉન. ડાઉન એટલે નીચે ઉતરવું બરાબર. એટલે ક્લાઇમ્બ એટલે માત્ર ઉપર જ જવું એવું નહીં, ક્લાઇમ્બ અપ હોય તો ઉપર જવું, ક્લાઇમ્બ ડાઉન છે તો નીચે જવું. ધ એન્ડ્સ એટ ધ ટોપ એટલે કે જે ખાડાની બહાર છે, ટોચ ઉપર છે એ કીડીઓ બિગન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પીટ બેકવર્ડ એટલે કે પાછળની સાઈડ ધીમે ધીમે ઉપરની કીડીઓ છે નીચે ઉતરશે ખાડામાં. કઈ રીતે ઉપરની કીડીઓ પાછળ કઈ રીતે ચાલશે, નીચે ઉતરશે? તો અહીં આપ્યું છે ઇચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ ધ અનધર એન્ડ ઇન ફ્રન્ટ. એટલે દરેક કીડીઓ છે પોતાના મોંથી બીજી કીડી છે એમનો પાછળની જે પૂંછડી છે એને પકડે છે બરાબર. એટલે દરેક કીડી છે એકબીજા સાથે જોઈન્ટ થશે. એક કીડી છે પોતાના મોઢાથી બીજી કીડીની જે પાછળની પૂંછડી છે એને પકડશે. ઇન ધીસ વે એન એન્ટ ચેન વોઝ સૂન ફોર્મ. ફોર્મ મીન્સ બનવું બરાબર. હોલ્ડ એટલે પકડવો, બેકવર્ડ એટલે પાછળની તરફ. કે ઇન ધીસ વે એન એન્ટ ચેન વોઝ સૂન ફોર્મ. ફોર્મ મીન્સ બનવું. અને આ રીતે કીડીઓની જે ચેન છે બરાબર, હારમાળા, ચેન, સાંકળ, તે જલ્દીથી તો તરત જ બની જશે. વિચ સ્લોલી ડ્રોપ્ડ ડાઉન ધ સ્ટીપ સાઈડ. કે જે ધીમે ધીમે બરાબર, સ્લોલી મીન્સ ધીમે ધીમે, ડ્રોપ્ડ ડાઉન, ડ્રોપ ડાઉન મીન્સ નીચે ઉતરશે. ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઈડ કે ભાઈ જે ઢોળો છે એની બાજુ ઉપરથી અથવા એને ઉપર થઈ અને ધીમે ધીમે તેઓ નીચે ઉતરશે. વેન ઇટ રીચ ધ એન્ડ વેઇટિંગ વિથ ધેર લોર્ડ. એટલે જે વેઇટિંગ વિથ ધેર લોર્ડ, વજન સાથે જે કીડીઓ ખાડાની અંદર વેઇટ કરે છે, રાહ જોવે છે, ત્યાં સુધી જ્યારે તે પહોંચશે, they easily climbed up the chain and come out at the top. એટલે બીજી કીડીઓ જે વેઇટ કરે છે વજન સાથે ઇન્સેક્ટના ટુકડા લઈને, એ કીડીઓ આ ચેન ઉપર ચડી જશે અને ચેન ઉપર ચડી ચાલી અને ખાડાની બહાર આવી જશે બરાબર. એટલે અત્યાર સુધી આપણે એવું જોયું કે ભાઈ કીડીઓ છે એ ચોક્કસ રીતે કાર્ય કરતી હોય છે. કે ભાઈ ખાડાની અંદર અમુક કીડીઓ છે, કેટલીક માખીઓ છે, બીજા જંતુઓ છે એને મારે છે અને ખાડામાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરે છે. પણ જ્યારે ખાડો છે બહુ ઊંડો હોય અથવા તો ખાડાનો જે ઉપરનો ભાગ હોય છે એકદમ સપાટ હોય છે, લીચો હોય છે અને સીધો હોય છે, એટલે કીડીઓ ત્યાંથી બહાર આવી શકતી નથી. તો એ સમયે શું કરે છે કે ખાડામાં રહેલી કીડીઓ છે એ બધી બહુ પ્રયાસ કરે છે બહાર આવવા માટે, અને એક કીડી છે એ ખાડામાંથી બહાર આવી જાય છે. અને બહાર આવેલી કીડી છે એ જે પોતાના દરમાં બરાબર પોતાના ઘરે જે બીજી કીડીઓ છે એની પાસે જાય છે અને એમને સંદેશો આપે છે કે ભાઈ આપણી કીડીઓ છે બીજી ખાડામાં છે જે પોતે ઘણા બધા ઇન્સેક્ટના ટુકડા લઈને વેઇટ કરે છે આપણો. એટલે બહારની કીડીઓ છે એ તરત એ ખાડા પાસે જાય છે અને એક કીડીઓની ચેન બનાવીને, સાકર બનાવીને ખાડાની અંદર ઉતરે છે. અને ખાડામાં રહેલી જે ઇન્સેક્ટ સાથેની કીડીઓ છે એ આ ચેન ઉપર, સાકર ઉપર થઈ અને બહાર આવી જાય છે અને સફળતા મેળવે છે.
આ ઉપરાંત એવું પણ આપણે જોયું હતું કે ભાઈ કીડીઓ છે એ ચોક્કસ રીતે કાર્ય કરતી હોય છે. કેટલીક કીડીઓ છે એ વજન ઉચકીને ચાલતી હોય છે, જ્યારે બીજી કીડીઓ છે એ રસ્તામાં જે કેટલાક પથ્થર હોય, રેતી હોય એમને સાફ કરતી હોય છે. એટલે ચોક્કસ રીતે આયોજનપૂર્વક કીડીઓ છે એ પોતાનું કાર્ય કરતી હોય છે. બરાબર? ઓકે, તો અહીંયા આપણો આ પેરેગ્રાફ પણ પૂર્ણ થશે. હવે નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ. સચ બિહેવિયર શોવિંગ ધ અડપ્ટનેસ ઓફ એન્ડ્સ. અડપ્ટનેસ મીન્સ કુશળતા, કૌશલ્ય, ચતુરાઈ. કે સચ બિહેવિયર કેટલેક વર્તન, શોવિંગ ધ અડેપ્ટનેસ ઓફ એન્ડ કે કીડીઓનું કૌશલ્ય દર્શાવે છે. કે કીડીઓમાં રહેલું જે કૌશલ્ય છે, કુશળતા છે એ દર્શાવશે એમના કેટલાક વર્તન. હેઝ બીન નોટિસ એન્ડ સ્ટડીડ બાય મેની. કે ભાઈ આ બાબત છે ઘણા દ્વારા ધ્યાનમાં પણ આવ્યું છે અને એમનો અભ્યાસ પણ કરવામાં આવ્યો છે. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર મીન્સ શોધવું. કે ભાઈ વિજ્ઞાને શોધ્યું છે. સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ. બરાબર, એટલે કીડીઓના જીવન વિશેની કેટલીક બાબતો છે એ વિજ્ઞાને હવે શોધી છે. વિચ સીમ્ડ ટુ શો કે જે એવું લાગી રહ્યું છે, એવું દર્શાવી રહ્યું છે ધેટ કે ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીઝ ટાઇની ક્રિએચર. ટાઇની મીન્સ નાનું, ક્રિએચર મીન્સ જંતુ, પ્રાણી. કે ભાઈ જે આ નાની એવી કીડીઓ છે, નાના એવા જંતુઓ છે, એમનું જે બુદ્ધિપણું છે, બુદ્ધિ છે તે ટાઇની ક્રિએચર મીન્સ કીડીઓ. બરાબર, એન્ડ્સ. કે ભાઈ વિજ્ઞાને પણ એવું શોધ્યું છે કે એના પરથી એવું લાગે છે કે ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રિએચર ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. કે ભાઈ મનુષ્યની જે બુદ્ધિ છે, ચતુરાઈ છે એનાથી એકદમ નજીક છે, અથવા મનુષ્ય જે પ્રકારની બુદ્ધિ ધરાવે છે એને મળતી આવે છે કીડીઓની બુદ્ધિ. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ. કન્સીડ મીન્સ એક્સેપ્ટ, સ્વીકારવું. કે નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ધીસ વ્યૂ. બધા જ વૈજ્ઞાનિકો આ વિચારને માનતા નથી, સ્વીકારતા નથી. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. બટ પણ યુ મે લુક તમે પણ જોઈ શકો છો એટ સમ ઓફ ધીસ ફેક્ટ કે કેટલાક સત્યો. બરાબર, તમે પણ આમાંના કેટલાક સત્યોને જોઈ શકો છો. એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. ઓપિનિયન મીન્સ મત. અને તમારો પોતાના મતને તમે બનાવી શકો છો અથવા બાંધી શકો છો. એટલે આ પેરેગ્રાફમાં એવું આવ્યું કે ભાઈ કીડીઓનું કેટલું કૌશલ્ય છે, કુશળતા છે, વર્તન છે એ એમનામાં રહેલી કુશળતા દર્શાવે છે. બરાબર, વિજ્ઞાને પણ ઘણું બધું શોધ્યું છે એમના જીવન વિશે કે ભાઈ કીડીઓની બુદ્ધિ છે એ મનુષ્યની બુદ્ધિને મળતી આવે છે, પણ બધા વૈજ્ઞાનિકો આ બાબતને સ્વીકારતા નથી. અહીંયા કેટલીક કીડીઓ વિશેની વાત આવેલી છે એ તમે જુઓ અને તમે પણ તમારા મતને બાંધી શકો છો. એમના પછીનો પેરેગ્રાફ જોઈએ. ધીઝ આર એન્ડ્સ ધેટ ડુ ફાર્મિંગ. કે ભાઈ ધીઝ આર એન્ડ્સ, આ કીડીઓ ડુ ફાર્મિંગ. ફાર્મિંગ મીન્સ ખેતી કરવી. કે ભાઈ આ કીડીઓ છે ખેતી કાર્ય પણ કરે છે. યુ મે નો ધેટ, તમે કદાચ જાણશો કે ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ. કે તમે કદાચ જાણતા હશો કે ભાઈ મનુષ્યના વિકાસનો પણ બિગ લીપ, મોટો કૂદકો રહ્યો હતો. એટલે અહીં કૂદકો નથી લેવાનો આપણે, બરાબર. અને આપણે શું લઈશું કે ભાઈ મનુષ્યના વિકાસ માટે પણ ઘણો લાંબો સમય થયો હતો. વેન મેન ગેવ અપ બીંગ ફૂલ ટાઈમ હન્ટર. હન્ટર મીન્સ શિકાર. બરાબર, કે ભાઈ મનુષ્ય છે, માણસ છે એ ફૂલ ટાઈમ જે શિકાર કરતો હતો એને છોડીને, મૂકીને, એન્ડ ટુક ટુ ફાર્મિંગ, અને ખેતી કરવા લાગ્યો. એટલે અહીંયા આપણે લેખક શું કહે છે કે ભાઈ તમે પણ મનુષ્યનો જે સમયગાળો છે, વિકાસ એને જાણતા હશો કે ભાઈ આદિમાનવ છે જે રીતે ફૂલ ટાઈમ શિકાર કરતો હતો એ શિકાર કામ છોડી અને હાલમાં છે આપણે મનુષ્ય બધા ખેતી કરવા લાગ્યા છીએ. એટલે કે આ શિકારથી લઈ અને ખેતી કાર્ય સુધીની આખી યાત્રા છે એ બહુ લાંબી છે. સિમિંગલી જોઈએ તો ધ એમ્બ્રેલા એન્ડ્સ of South America have taken the same step in their small way. તો
તો જોઈ શકાય છે કે ધ એમ્બ્રેલા એન્ટ્સ ઓફ સાઉથ અમેરિકા, કે ભાઈ દક્ષિણ અમેરિકાની જે અમ્બ્રેલા આંટ છે તે હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે, કે ભાઈ એના નાના પાયા પર એને પણ નાનું એવું પગલું ભરેલું છે, એટલે કે એનો પણ આ રીતે વિકાસ થયેલો છે. They were called by that name, કે તેમને ઈ નામે ઓળખવામાં આવે છે. કયા નામે? તો કે અમ્બ્રેલા એન્ટ્સ. બરાબર. That name because they are often seen carrying large pieces of leaf over their head like umbrella. તો એને અમ્બ્રેલા આંટ શા માટે કહેવામાં આવે છે? કે ભાઈ તેઓ વારંવાર દેખાય છે. શું દેખાય છે? તો કે જે પાંદડા હોય એના મોટા ટુકડાઓ તેમના માથા પર ઉચકીને જતી હોય છે, જે રીતે છત્રી હોય છે. બરાબર, કે જે રીતે આપણા ઉપર છત્રી હોય એ રીતે તે કીડીઓ છે પોતાના માથા પર મોટા પાંદડાઓ છે એ લઈને જતી હોય છે, અને આ ઉપરથી એમને અમ્બ્રેલા આંટ નામ આપવામાં આવ્યું છે. They take these species of leaf to their nest. They take means લઈ જવું, leaf means પાંદડું. They take these species of leaf to their nest. Nest means માળો, ઘર. બરાબર, દર. કે ભાઈ તે કીડીઓ છે એ પાંદડાના આ ટુકડાઓને બરાબર ક્યાં લઈ જાય છે? પોતાના નેસ્ટ સુધી, ઘર સુધી, દર સુધી, માળા સુધી લઈ જાય છે. વેર they chew them up nicely, એટલે કે ત્યાં તેઓ સારી રીતે તેમને ચાવે છે. બરાબર, પાંદડાઓને ચાવી નાખે છે. આફ્ટરવર્ડ they make beds of these chew up leaves, કે ભાઈ આ ચાવેલા જે પાંદડા છે એમની તેઓ બેડ્સ એટલે ક્યારાઓ બનાવે છે. બરાબર, જે તે ક્યારીઓ આવે ને આપણે પેલા ફૂલ છોડ માટે, ઝાડ માટે ક્યારાઓ, એવા એ ચાવેલા પાંદડાના ક્યારાઓ બનાવે છે. On these beds grows a kind of fungus which is the food of ant. Bed means ક્યારીઓ, grows means ઉત્પન્ન થવું, fungus means ફૂગ. કે on these bed, કે ભાઈ આ ક્યારીઓ ઉપર grows a kind of fungus, એક પ્રકારની ફૂગ ઉત્પન્ન કરે છે. which is the food of ant, જે કીડીઓનો ખોરાક છે, આહાર છે. એટલે અમ્બ્રેલા એન્ટ છે એ પોતે ફાર્મિંગ એન્ટ તરીકે પણ ઓળખાય છે. જે કીડીઓ મોટા પાંદડાઓના જે ટુકડા હોય છે એ પોતાના માથા પર લઈ અને પોતાના દર સુધી લાવે છે, અને પોતાના દરમાં એ પાંદડાઓ ચાવી અને ક્યારાઓ બનાવે છે, અને આ ક્યારીઓ પર તેઓ ફંગસ એટલે કે ફૂગ ઉત્પન્ન કરે છે, જે આ કીડીઓનો આહાર છે. એટલે આ રીતે પોતે ખેતી કાર્ય, ફાર્મિંગ પણ કરે છે એવું લેખક કહેવા માંગે છે. એના પછીનો પેરેગ્રાફ જોઈએ. Then there are ants that domestic cow, બરાબર, and milk them. પછી ત્યાં એવા પ્રકારની પણ કીડીઓ છે જે ડોમેસ્ટિકેટ કાઉઝ, કે ભાઈ ગાયોનો ઉછેર કરે છે. બરાબર, કે ભાઈ ગાયોનો ઉછેર, ડોમેસ્ટિકેટ મીન્સ ઉછેરવું. બરાબર, કે ભાઈ એવી પણ કીડીઓ છે જે ગાયને ઉછેરે છે. એન્ડ મિલ્ક ધેમ, જો અહીં મિલ્ક એટલે ક્રિયાપદ તરીકે છે, એટલે દોહવું અથવા દૂધ મેળવવું, અને એમાંથી દૂધ પણ મેળવે છે. એટલે એવી પણ કેટલીક કીડીઓ છે જે ગાયોને ઉછેરે છે અને એમાંથી દૂધ મેળવે છે. What we have called cow are a kind of green fly, કે ભાઈ જેને આપણે કાવ કહીએ છીએ તે એક પ્રકારની લીલી માખી છે, ગ્રીન ફ્લાય છે. બરાબર, આપણી જે રીલમાં કાવ આવે એ કાવની અહીંયા વાત છે નહીં, પણ કીડીઓ માટે કઈ કાવ છે? કે ભાઈ ગ્રીન ફ્લાય છે, લીલી માખીઓ છે એના માટે ગાય છે. These are found on rose leaf and on the leaves of bean. બરાબર, લીવ મીન્સ પાંદડા, બીન એટલે કઠોળ. એટલે કે આ ગ્રીન ફ્લાય ક્યાં જોવા મળે છે? કે these are found on rose leaf and on the leaves of beans. કે ભાઈ આ ગ્રીન ફ્લાય છે એ ગુલાબના પાંદડા ઉપર અથવા જો કઠોળ હોય છે એના પાંદ ઉપર જોવા મળે છે. They give out a sweet honey like liquid. એટલે ગ્રીન ફ્લાય છે એ આપે છે, શું આપે છે? સ્વીટ એટલે કે મીઠું મધ જેવું પ્રવાહી આપે છે. લિક્વિડ મીન્સ પ્રવાહી, હની મીન્સ મધ, સ્વીટ મીન્સ મીઠું. બરાબર,
એટલે કે they give out a sweet honey like liquid. મીઠું, બરાબર, ગળ્યું મધ જેવું લિક્વિડ તે આપે છે. which the ants relished a lot. relish means એન્જોય કરવો, આનંદ માણવો, કે જેમાંથી કીડીઓ છે એન્જોય માણે છે અથવા તો એને પીને ખુશ રહે છે. So the ants take these green flies to their nest and keep them there. આથી કીડીઓ છે આ ગ્રીન ફ્લાયને તેમના માળામાં લઈ જાય છે અને ત્યાં તેને રાખે છે. They feed them. તેમને feed means ખવડાવવું, તેમને ત્યાં ખવડાવે પણ છે. Protect them from their enemies. તેમના દુશ્મનોથી તેમને રક્ષણ પણ આપે છે. And they milk them. અને તેમાંથી તેઓ દૂધ પણ મેળવે છે અથવા તેમને દોહે પણ છે. કઈ રીતે દોહે છે? તો કે pressing their sides gently and making them give out their honey. ટૂંકમાં તેમની બાજુઓને ધીમેકથી એ રીતે પ્રેસ કરે છે, દબાવે છે કે ભાઈ એમાંનું જે મધ છે એ બહાર આવે, બરાબર. એટલે આ રીતે છે એ કીડીઓ છે એ દૂધને મેળવે છે. એટલે કે એમની બાજુઓને ધીમેકથી એ રીતે દબાવે છે કે જે રીતે એમાંથી મધ છે એ બહાર આવે. એટલે આ આખો પેરેગ્રાફ છે એ કીડીઓ છે એ પોતે કાવ એટલે કે ગાયને ડોમેસ્ટિક એટલે કે ઉછેરે પણ છે એવું કહેવા માંગે છે. એટલે કે ગ્રીન ફ્લાય છે એ એક પ્રકારની એમના માટે કાવ્સ છે. એટલે આ ગ્રીન ફ્લાય છે માખીઓ એ મોસ્ટ ઓફ જે ગુલાબનું પાન હોય અથવા તો જે કઠોર હોય એના પાન ઉપર જોવા મળે છે. એટલે કીડીઓ આ પ્રકારની માખીઓને પકડે છે અને પોતાના દરમાં લાવે છે. ત્યાં લાવી અને ત્યાં રાખે છે, એમને ખવડાવે છે અને દુશ્મનોથી રક્ષણ પણ મેળવે છે અને એમની બાજુઓ દબાવી અને એમાંથી મધ જેવું સ્વીટ લિક્વિડ મેળવે છે. એના પછીનો પેરેગ્રાફ જોઈએ. એન્ડ્સ વી આર ટોલ્ડ. ટૂંકમાં અહીંયા હું પેસિવ હોય છે, કીડીઓ આપણને કહે છે પ્લે ગેમ્સ કે રમત રમવી. નર્સ ધેર સિક મીન્સ બીમાર, નર્સ મીન્સ પોષણ આપવું, રક્ષણ કરવું, કે બીમાર વ્યક્તિ હોય, બીમાર હોય એમને રક્ષણ આપવું, પોષણ કરવું, એમની સાર સંભાળ રાખવી. એન્ડ બરી ધેર ડેડ મીન્સ મૃત, બરી મીન્સ દફનાવવું, કે અવસાન પામ્યા હોય એને દફનાવવા. They see that each one in the nest does its share of the work. They see that each one in the nest. તે એ પણ જુએ છે કે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં does its share of work, કે પોતાનું કાર્ય છે વહેંચાયેલું હોય છે. ટૂંકમાં કોઈ પણ કામ હોય તે ઘરના દરેક સભ્યોમાં વહેંચાયેલું હોય છે. And that no one is allowed to be indolent. Indolent means આળસુ, કે કોઈ પણ વ્યક્તિ આળસુ બેસી રહે તેવું તેઓ ચલાવી લેતા નથી, એવો અલો કરતા નથી. એટલે ઘરના દરેક સભ્યએ કામ કરવું પડે છે. All this suggests that ants have a highly developed social sense and perhaps some system of government. બરાબર, ઇન્ડોલન્ટ મીન્સ આળસુ, બરાબર, કે ઘરનો કોઈ સભ્ય આળસુ રહે તેઓ ચલાવતા નથી. ઓલ ધીસ સજેસ્ટ, આ બધું શું સૂચન કરે છે, દર્શાવે છે ધેટ કે એન્ડ્સ હેવ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, કે કીડીઓમાં ઉચ્ચપણે સામાજિક સમજણ અને ગવર્મેન્ટની કેટલીક પદ્ધતિ છે એ ઉચ્ચપણે વિકસિત થયેલી હોય છે. ટૂંકમાં કીડીઓના આ બધા ગુણો છે એ સામાજિક સમજણ અને ગવર્મેન્ટની કેટલીક પદ્ધતિ છે એમનામાં ઉચ્ચપણે વિકસિત થયેલી છે એવું દર્શાવે છે. એના પછીનો પેરેગ્રાફ. There are ants that keep other ants as slave. Slave means ગુલામ, બરાબર, કે ભાઈ ત્યાં એવી પણ કીડીઓ છે જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે, બરાબર. One such type is a powerful red ant which is found in Europe. એમાંની એક પ્રકારની કીડી કઈ છે તો કે શક્તિશાળી લાલ કીડી, which is found in Europe, જે યુરોપમાં જોવા મળે છે. ફાઉન્ડ મીન્સ
આમ તો શોધવું થાય ફાઉન્ડ એટલે, પણ અહીંયા જોવા મળે છે એના સંદર્ભમાં કે ભાઈ કેટલીક કીડીઓ છે એ પોતાને ગુલામ પણ રાખે છે. એમાંની એક પ્રકાર કીડીઓનો એ છે જે શક્તિશાળી લાલ કીડી, જે મોટાભાગે યુરોપમાં જોવા મળે છે. Their slaves are taken from a type of black ant. ટૂંકમાં પોતાના ગુલામો છે એ કેવા પ્રકારની કીડીમાંથી લે છે? તો કે એક પ્રકારના કાળી કીડીઓ છે એમના ગુલામ છે. વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ. ટૂંકમાં કદમાં તે નાની છે બ્લેક કીડી, બરાબર, જેને ગુલામ રાખે છે. વેન ધ રેડ એન્ડ્સ વોન્ટ સ્લેવ, કે જ્યારે લાલ કીડીને ગુલામની જરૂર હોય, ધે એમ્બ્યુસ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ્સ. એમ્બ્યુસ મીન્સ એક પ્રકારનો એટેક કરવો, હુમલો કરવો, બરાબર. એમ્બ્યુસ એટલે ટ્રેપ, એટલે ફસાવવું પણ થાય, હુમલો કરવો એવું પણ થાય. એટલે કે જ્યારે લાલ કીડીઓને ગુલામની જરૂર હોય ત્યારે તેઓ એમ્બ્યુસ એટલે કે હુમલો કરે છે. ક્યાં? તો ધ નેસ્ટ ઓફ બ્લેક એન્ટ, કે ભાઈ કાળી કીડીઓ છે એમના માળા ઉપર તેઓ હુમલો કરે છે. એન્ડ abduct some of their eggs. abduct means ટૂંકમાં જબરદસ્તીથી લઈ લેવું, બરાબર, કે ભાઈ રિમૂવ બાય ફોર્સ અથવા ટેક બાય ફોર્સ, જબરદસ્તીથી લઈ લેવું. એટલે કાળી કીડીઓના માળામાં હુમલો કરે છે અને એમના કેટલાક ઈંડાઓ છે, એગ્સ છે, એને તે જબરદસ્તીથી લઈ લે છે. When these eggs hatch in the red ant's nest. Hatch means સેવવું, બરાબર, એટલે કે જે ઈંડામાંથી જે બચ્ચાઓ બહાર આવે એ આખી પ્રક્રિયાને હેચ કહેવાય. આપણે જેને સેવન કરવું એવું કહીએ છીએ. એટલે કે when these eggs hatch in the red ant's nest, એટલે કે આ ઈંડાઓ છે એનું સેવન છે લાલ કીડી છે એમના માળામાં થાય છે. એટલે કે લાલ કીડીના જે માળા હોય છે ત્યાં આ ઈંડા હોય છે અને આ ઈંડામાંથી બ્લેક કીડી છે એના બચ્ચા બહાર આવે છે. The black ant which come out are treated as slaves. કે ભાઈ કાળી કીડીઓ જે બહાર આવે છે તેમને એક ગુલામ તરીકે એની સાથે વર્તન કરવામાં આવે છે અને ટ્રીટ કરવામાં આવે છે, એવી તાલીમ આપવામાં આવે છે, એની સાથે વ્યવહાર કરવામાં આવે છે કે ભાઈ કાળી કીડીઓ ગુલામ હોય એ પ્રકારનો એની સાથે વ્યવહાર કરવામાં આવે છે. From their birth they are taught to obey. Obey means પાલન કરવું. From their birth, કે ભાઈ તેના જન્મથી જ they are taught means teach નું taught છે, શીખવવું, to obey, કે જન્મથી જ તે આજ્ઞાનું પાલન કરવું એવું એમને શીખવવામાં આવે છે. They are compelled to drudgery. ટૂંકમાં drudgery means મજૂરી, વેઠ ઉતારવી, બરાબર, મજૂરી કરવી. Compel means તો કે ફોર્સ કરવો, દબાણ કરવું. They are compelled to drudgery, કે ભાઈ મજૂરી કરવા માટે એને ફોર્સ કરવામાં આવે છે. They have even to carry about their master on their backs. આ ઉપરાંત જે બ્લેક કીડીઓ છે એ તેમના માસ્ટરને પોતાના બેક એટલે કે પીઠ ઉપર ઉચકીને પણ લઈ જાય છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન, કે આ હ્યુમન માટે કેટલું સરપ્રાઇઝિંગ કહેવાય, આશ્ચર્યજનક કહેવાય, બરાબર, નવીન બાબત કહેવાય. કે ભાઈ આ પેરેગ્રાફમાં આખું એવું આપ્યું કે ભાઈ એવા પ્રકારની પણ કીડીઓ છે જે કીડીઓ પોતાના ગુલામ રાખે છે અને એમાંથી તો શક્તિશાળી જે લાલ કીડી છે જે મોટાભાગે યુરોપમાં જોવા મળે છે એ એક પ્રકારની કીડી છે જેને જ્યારે પણ સ્લેવની જરૂર હોય ત્યારે એ પોતાની જે બ્લેક કીડીઓ છે, કાળી કીડીઓ, એમના નેસ્ટ ઉપર એટલે કે માળામાં હુમલો કરે છે ને એમના ઈંડા છે એ જબરદસ્તીથી લઈ લે છે અને પોતાના ઘરે લાવે છે. અને આ ઈંડા છે એનું સેવન છે લાલ કીડીઓ પોતાના દરમાં કરે છે અને જ્યારે બચ્ચા બહાર નીકળે છે ત્યારે જન્મથી જ તેમને આજ્ઞાનું પાલન કરવું એવું શીખવવામાં આવે છે. એટલે કે પોતે બ્લેક કીડી એક ગુલામ હોય એ રીતે એની સાથે વ્યવહાર કરવામાં આવે છે. અને આ કીડીઓ છે એટલી બધી ગુલામ હોય છે કે ક્યારેક ક્યારેક તો એમના માસ્ટરને એમની પીઠ ઉપર બેસાડીને ઉચકી અને
આગળ પણ જતી હોય છે. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. The most ferocious kind of ant are the driver ants of Africa. Ferocious means ઘાતકી, બરાબર, કે ભાઈ સૌથી જો કોઈ ઘાતકી કીડી હોય, બહુ જનૂની હોય, ડેન્જરસ હોય, જોખમી કીડી હોય, તો એ કઈ કીડી છે? તો કે ડ્રાઈવર એન્ટ્સ. અને ક્યાંની છે? તો કઈ આફ્રિકા. કે ભાઈ આફ્રિકામાં જે ડ્રાઈવર આંટ નામની કીડીઓ જોવા મળશે એ સૌથી ઘાતકી જોખમી કીડીઓ છે. They have no fixed home. એને કોઈ ચોક્કસ ઘર હોતું નથી. But are always on the move. હંમેશા ચાલતી રહે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય છે, એને કોઈ ચોક્કસ ઘર હોતું નથી. They are completely blind. Blind means અંધ. તેઓ સંપૂર્ણપણે અંધ હોય છે, બરાબર. ફેરોશિયસ મીન્સ ઘાતકી, જનૂની, બરાબર, ડેન્જરસ. કે ધે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, તે સંપૂર્ણપણે અંધ હોય છે. બટ ધે માર્ચ ઇન લોંગ લાઇન. માર્ચ મીનોને પણ આગળ વધવું, આગે કૂચ કરવી. બટ ધે માર્ચ ઇન લોંગ લાઇન, લાંબી લાઇનમાં તેઓ આગળ વધતી હોય છે, બરાબર, આગળ જતી હોય છે. મેની મિલિયન અલોંગ, બરાબર, કે ભાઈ લાખોની સંખ્યામાં હોય છે. એન્ડ ધે ડેવર એની એનિમલ ધેટ હેપન ટુ બી ઇન ધેર પાથ. ડેવર મીન્સ ખાઈ જવું, ઇટ. પાથ મીન્સ રસ્તો. એન્ડ ધે ડેવર એની એનિમલ ધેટ હેપન ટુ બી ઇન ધેર પાથ, કે ભાઈ એના રસ્તામાં કોઈ પણ પ્રાણી આવે તો એમને એ ખાઈ જાય છે. Even large animals like tigers and elephants live in fear of them. Fear means ડર. કે ભાઈ મોટા પ્રાણીઓ જેવા કે ટાઈગર છે, એલિફન્ટ એટલે કે હાથીઓ છે, એ પણ એમના ડરમાં જીવન જીવે છે, એ પણ એનાથી ડરે છે. ટૂંકમાં ટાઈગર છે, એનિમલ છે, એ બધા મોટા પ્રાણીઓ પણ આ ડ્રાઈવર આંટથી ડરે છે. ઓફન ઇવન અ પાયથન. પાયથન મીન્સ અજગર. કે મોટા ભાગે જો કોઈ પાયથન એટલે કે અજગર અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વેલિંગ હિઝ ડિનર. સ્વેલો એટલે શું થાય? ગળવું થાય, બરાબર, ગળી જવું. એટલે કે અજગર છે એ જ્યારે પોતાનું ડિનર લઈને જમીને જ્યારે અનેબલ હોય મૂવ કરવા માટે, ટૂંકમાં હલનચલન કરી શકતો ન હોય, ત્યારે મોટાભાગે આપણે જોયું છે કે ભાઈ અજગર છે કોઈ એવા જીવંત પ્રાણીને ગળી જાય છે, બરાબર, કોઈ પણ ગમે એટલું મોટું હોય તો પણ. અને એ ગળી ગયા બાદ તે પોતે હલનચલન કરી શકતું નથી. એટલે સ્પેલો મીન્સ ગળવું, ડિનર મીન્સ એનો ખોરાક લેવો, બરાબર, ડિનર કહીએ છીએ તે. એટલે કે જ્યારે કોઈ પાયથન છે એ પોતે પોતાનું ડિનર લઈને જ્યારે અનેબલ મેં અસમર્થ ટુ મૂવ, એટલે કે જ્યારે તે હલનચલન કરવા માટે પણ અસમર્થ હોય છે, એક જગ્યાએ પડેલો હોય છે, ત્યારે ધેન હેપન ટુ બી ઇન ધ પાથ ઓફ ધ માર્ચિંગ લાઇન, કે જે કીડીઓ આગળ વધતી હોય છે એની લાઇનમાં જ્યારે આ પડેલો હોય અજગર, પાયથન, then these creatures eat both the python and the animal in its stomach. Stomach means પેટ, બરાબર. અને ત્યારે આ કીડીઓ શું કરે છે? ધીસ ક્રિએશન મીન્સ કીડીઓ, ડ્રાઈવર એન્ટ્સ, કે ઇટ બોથ, બંનેને ખાઈ જાય છે. ધ પાયથન એન્ડ ધ એનિમલ ઇન ઇટ્સ સ્ટોમચ, એટલે કે અજગરને પણ અને એમના પેટમાં રહેલું જે પ્રાણી છે એ બંનેને ખાઈ જાય છે. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે ભાઈ જ્યારે કોઈ અજગર છે પોતાનો ખોરાક લઈને કોઈ જગ્યા પર પડેલો હોય અને પોતે હલનચલન કરી શકતો નથી, અને એ સમયે જ્યારે ત્યાંથી કીડીઓ છે, કીડીઓની લાઈન છે એ પસાર થાય છે, ત્યારે કીડીઓ છે અજગર અને એને પેટમાં રહેલું જે પ્રાણી છે એ બંનેને ખાઈ જતો હોય છે. ધ વિલેજર ઓફ આફ્રિકા ટેલ સ્ટોરી અબાઉટ બેબીઝ. આફ્રિકાના જે ગામના લોકો છે એ સ્ટોરી, વાર્તા કહેતા હોય છે. એના વિશેની? અબાઉટ બેબી, કોઈ બાળક વિશેની. હુ હેવ બીન ઇટન બાય એન્ટ્સ, કે ભાઈ જેનો કીડી દ્વારા ખવાઈ ગયું હતું. એન્ડ ધીસ સ્ટોરી મે વેલ બી ટ્રુ. આ સ્ટોરી છે કદાચ સાચું પણ હોઈ શકે. એ આફ્રિકાના ગામડાઓમાં એવી પણ વાર્તાઓ કહેતા હોય છે, બરાબર, કે ભાઈ કોઈ બેબી છે એમને કીડીઓ છે એ ખાઈ ગઈ, તો આ વાત સાચી પણ હોઈ શકે છે. When an army of driver ant enter a house, બરાબર,
કે ભાઈ ડ્રાઈવર આંટનું સૈન્ય આર્મી જ્યારે ઘરમાં પ્રવેશ કરે છે, ધ પીપલ ફ્લી ઇન્ટુ ધ ફોરેસ્ટ. ફ્લી મીન્સ ભાગી જવું, દોડીને જતું રહેવું. કે ભાઈ ઘરના લોકો છે એ પોતે ફોરેસ્ટ એટલે જંગલમાં જતા રહે છે. એન્ડ સ્ટે ધેર અને ત્યાં જ રહે છે. અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ. કે ભાઈ જ્યાં સુધી કીડીઓ જતી નથી રહેતી ત્યાં સુધી તે જંગલમાં જ રહે છે, ઘરે પરત આવતા નથી. વેન ધ પીપલ કમ બેક. કે જ્યારે લોકો પરત આવે છે, they found that every insect and spider in the house has been cleared away. બરાબર, ઇન્સેક્ટ મીન્સ જંતુઓ, સ્પાઈડર મીન્સ કરોળિયાઓ. કે જ્યારે તેઓ પરત આવે છે ત્યારે શું જુએ છે કે દરેક જંતુઓ અને કરોળિયા જે છે એ બધા ક્લિયર હવે નાશ થઈ ગયા હોય છે, સાફ થઈ ગયા છે, ઘરમાંથી દૂર જતા રહ્યા હોય છે. ઓકે, તો આ સરસ મજાનો જે એન્ટ છે એના વિશેનો લેસન છે આપણે અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, થેન્ક યુ.